दोस्तों नमस्कार। हूँ तोसीफ मलिक आज फरीथी एक बार तमने एग्रीकल्चर विडियो इंडिया ग्रो प्रोडक्टનું જોરદાર બેનિફિટ બતાવવા જઈ રહ્યો છું। તો આજે તમે જોઈ શકો છો કે ભૂવસ્ત્ર આપણે આ રીતે મિક્સ કરીને આપણે ખેતરમાં નાખવા જઈ રહ્યા છે। તો આ ચાર પ્રોડક્ટ જે તમે જોઈ શકો છો ભૂવસ્ત્રના પેકેટ જે છે આ રીતે આપણે મિક્સ કરી અને ખેતરમાં યુઝ કરીશું। પછી એના શું શું ફાયદા અને બેનિફિટ છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની કોશિશ કરીશ। तो फर्स्ट ऑफ ऑल आने જોઈ શકો છો કે કમ્પ્લીટ મિક્સ થઈ જાય ખાતરની જોડે એ રીતે આપણે એને કરી અને તમે જોઈ શકો છો કે પાછળ જે ખેતર છે જેની અંદર આપણે આ ભૂવસ્ત્ર યુઝ કરી રહ્યા છે તો એના બેનિફિટના ફાયદા શું છે આપણે સેકન્ડ વિડીયોમાં જોઈશું અને તમને એના બેનિફિટ બતાવીશું। તો પાછળ તમે ખેતરની કન્ડિશનના હાલત જોઈ શકો છો। લાઈવ તમારા સામે વિડીયો છે કે જેની અંદર આપણે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે અને ખેતર આજે એની કન્ડિશન તમે જોઈ શકો છો કે આ રીતે ભૂવસ્ત્ર આપણે યુઝ કરી રહ્યા છે તો એનું રિઝલ્ટ શું હશે અને કઈ રીતના બેનિફિટ એના મળે છે જે ભૂવસ્ત્ર નાખ્યા પછી એ તમને બતાવીશું। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહે। તો હવે તમને હું જે બતાવું છું આગળ તમે જોઈ શકો છો ભૂવસ્ત્ર આપણે યુઝ કર્યું હતું તો એના રિઝલ્ટ શું છે। તો તમારા સામે આ એક ખેતર છે જેની અંદર આપણે ભૂવસ્ત્ર યુઝ નથી કર્યું તો એની અંદર વધારે પાણી આવવાના કારણે નદીનું પાણી છોડ્યું હતું જે નુકસાન અને વરસાદ વધારે પડવાના કારણે જે નુકસાન થયું છે ડાંગર ફેલ થઈ છે। જ્યારે બાજુમાં જે આપણે ભૂવસ્ત્ર યુઝ કર્યું છે એ ખેતર તમને બતાવું તો આ એક ખેતરની કન્ડિશન છે જે તમે આગળ વિડીયો જોયું કે આપણે ભૂવસ્ત્ર યુઝ કરીએ છીએ અને આજે એ જ ખેતર તમને બતાવું છું। આજે એની કન્ડિશન તમે જોઈ શકો છો કે જ્યારે નાખી હતી ત્યારે ડાંગરનું ગ્રોથ કઈ રીતે હતો અને આજે અત્યારે લાઈવ રિઝલ્ટ એનો શું છે તમે જોઈ શકો છો કે જે ભૂવસ્ત્ર છે મૂળને ડેવલપ કરવાનું કામકાજ કરે છે અને ફૂટ વધારે છે અને એને પાકને નુકસાન નહીં થવા દેતું। તો તમારા સામે લાઈવ રિઝલ્ટ છે જે ભૂવસ્ત્રનું કમાલ છે। તો બસ તમે દરેક ખેડૂત સુધી આ વિડીયોને પહોંચાડી ના પ્રોડક્ટ યુઝ કરાવીને એમની જમીન પર ફળદ્રુપ બનાવી અને જોરદાર બેનિફિટ એમને પણ અપાઈ શકો છો। થેન્ક યુ।